આપણા આંગણાની અંદર તુલસીના ક્યારા સમાન જગદંબાને ઝાંખી પાડે એવી લાસા લક્ષ્મી અને સગુણા એમ ત્રણ દીકરી હોવા છતાં આપણે કેવી રીતે વાંજો અવતાર કે મારા નામ કહો મારા નામ આ વાત હું પણ ન સમજ્યો, તમે પણ ન સમજ્યા. દીકરી છે પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવી તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી જો આપણે કોઈ રાજકુંવર હોય તો મારા ક્યાં પછી આ રાતનો વારસદાર બને ને કે એક દિનના સમયે રાજને પણ તાળા દેવો પડે. હા મારા નામ તમારી વાત પણ કેવી સત્ય છે ના? હા સત્ય. આજ મારી પોકરણગીરની પ્રજા આજ મને ડગલે ને પગલે મેળા બોલે છે તો આજ મારા પ્રજાના હિત માટે આજ મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે, માટે મને વન જવાની રજા આપો. હા મારા ના વન જાવું તો મારી કોઈ ના નથી, પણ અત્યારે આપણી નાની દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. દીકરી સગુણાના ઘડિયા લગન લેવરાવો, સગુણાના સાસરે વળાવી પછી રાજી ખુશીથી વન જાજો. હા સર. અરે હા પધાર. આપણા રાજભવનને તમે હાલના લાયા બોલાવો. મહારાજ અજમલજીને ગોરદેવના પ્રણામ છે. મહારાજ અત્યારે બોલાવવાનું કારણ કોણ કે અત્યારે મારી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે, માટે તમારે દેશ જવાનું છે, પરદેશ જવાનું છે. સારું રજવાડું મળે, સારું ઠેકાણું મળે ના બેન સગુણાના હક પણ કરીને વહેલા હાથ પાછું આવે. બહુ સારું મહારાજ. કોણ કે હું પિંગલગઢના રાજ
પઢિયાર હોય મારા નામ કોણ કે હું પિંગલગઢનો રાજ રે એવા પઢિયા એવા પઢિયા હોય મારા નામ મારા કેરે રે તારી અંગે તમારો ફર્યા હાથમાં સિહોરી તલવાર સિહોરી તલવાર સિહોરી તલવાર કેરે રે તારી અંગે તમારો ફર્યા એવા હાથમાં જીરોય પરદાન પ્રજાની સભા મારી સુની રે લાગે ના મારા પિંગલ ગઢનારા ગઢનારા પિંગલ ગઢનારા પરદાન પ્રજાની સભા મારી સુની રે લાગે એવા સુના મારા પિંગલ ગઢના રાજાના બોલાયા પરદાનિયા બજોરે આવો રાજે દરબાર રાજે દરબાર રાજાના બોલાયા પરદાનિયા બજોરે ये जीवा राजा नारे बोलावे मरो धनया बिया रे ये आया मेरा राज ने दरबार राजना बोलावे मरो धनया बिया रे અરે હા પ્રધાનજી મારી આજ્ઞા સિવાય અંદરનો માણસ બહાર કે બહારનો માણસ અંદર નો આવવો જોઈએ अरे हाँ बापू ने सिंहासन आपो माता માટે એલા ભાઈ સેકો ડેલ લે ઓય ઓ ખમણ ખાવા ઓય વડીલ ઓ વડીલ ઓય ખમણ છે એલા ભાઈ સે હા બોલો ને માણસ લાગો ના ના જનાવર છું મને બહેનો પાડો બેઠો હોય એવું લાગતું તે બેનો પાડો હા પાછળથી એવું જ લાગ્યું એવું લાગ્યું બોલો ને હું શું હા આઈનો હોશમેન એવાય ના લાગતા તે હું વોચમેન છું તો કેવો લાગો મને કઈ દેશ ને પૂછતી એટલે હું તમને પૂછું હું શું હોય તમે કોણ મને પૂછો હું દાદા એ દાદા તારા ઘરનો નકર ઢીકા ભેગો કાઢી નાખી હા હમણાં દાદા તારા બાપા નો તે હું ભલામણ એ હાલે તારી ત્રણ પેઢી નો દાદા છું તું દાદા મારી પેઢીમાં કેદી લીટો ટાણી ગયો એટલે હું ગોર દાદા છું એમ કયો ને ભૂદેવ હા ભૂદેવ ભૂદેવ પગે લાગુ ઓ વરહ નો થા અને આમ નામ દાહોલા કર્યા કે પણ આ માથામાં વાગ્યું ઓ વરનો થા એ સરી ફળ અડી ગયો સરી ફળ છે બાપુ એમડે જ પીધું હે બાપુ એમડે જ પીધું એટલે પાવા નથી લાવ્યો તો આ હગ પણ નું છે જોતો કેવા નથી આવે? કેવા આવે હક પણ એટલે તો તું એમ નામ લાગે એવા આવે કેવા કલર ના
એટલે એમાં કલર ન હોય હકપણનું શ્રીફળ આવે વધેરવાનું શ્રીફળ એક જ આવે કાંઈ આ વધેરી લીલુડું નાળિયેર છે લીલું હા કાંઈ વધેરી ગયો લીલું તૂટશે એટલે વધેરવા નથી આવ્યો તો હું હકપણ માટે નીકળેલો છું પણ હેનું હક પણ એટલે આ મારે દીકરી છે સૌગુણાબા એનું હકપણ કરવા માટે હું દેશ પરદેશ જોતો આવ્યો હોઉં છું અને અહીં આ બધું લાઇટ ડેકોરેશન જોતા એવું મને લાગ્યું કે કાંઈક રજવાડું હોય છે એવું લાગ્યું તને કેમ લાગે રજવાડું છે કે તમને કેમ લાગે આ મોલ પર ખાલી પોપડો લાગે મને તો ના ના ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ નથી હે આમ જવાનો રસ્તો છે એવું છે ફાર્મ હાઉસ નથી તો તમે શું છો એ જ કયો હું અહીંનો પ્રધાન પ્રધાનજી છો તો રાજ હોય જ ને રાજ જ હોય ને હું બરોબર ઠેકાણે તો આવ્યો ઠેકાણા તો કયા રાજા રાજ છે ને કોણ રાજ આ રાજનું નામ શું છે હું હમણાં નવો મુકામ પૂછવા જવું પડે રીસાણા છે બાપુ મારા બોલતા નથી બોલવાની સીમ બાપુ બાદા લીધી બાપુ ખાધું નથી ખાધું ઓનલાઈન બાપુ ઓનલાઈન બાપુ ઓનલાઈન હવે બાપુ સબી ગયું બોલો પ્રધાનજી કયા નગર છે ની કોણ રાજા રાજ કરે છે પ્રધાનજી આ પેંગલગઢ નગરી છે ને પડિયા રાજા રાજ કરે છે પિગલગઢ નગરી છે ને રાજા રેઢિયા રાજ કરે છે એલા તારે કાક સમજવામાં ભૂલ થતી છે સમજવામાં ભૂલ થતી છે ફરી વાર જાવું છે ફરીવાર પૂછશે રેઢિયા રાજા નામ તો આપણે પહેલી વાર સાંભળ્યું એ બધું કાઢીને એને ગળે બાંધી દો એલા પ્રધાનજી હાજી આ શું છે માથે બાંધ્યું આ હા. પાઘડી અમાર બાપુ હમણાં ગયા તા ને પાકિસ્તાન ન્યાય જાય છે ત્યાંથી લાવ્યા શું છે પાઘડી પાઘડી છે હા, બતાય તો ખરો પાઘડી એમ નો બતાવે કેમ તમે માંગો હે તમે માંગો તમે લઈ જાઓ કેમ કઈ એવી સિસ્ટમ વાળી છે સિસ્ટમ વાળી છે ફૂલ તો બતાડી તો ખરો ભાઈ અમારે મંગાવી હોય તો મંગાવી કારક તમે લઈ જશો નો લઈ જાઓ ભાઈ બતાડી દે ખાવ તમારી ગોરાણી ના હમ એલા ગોરાણી ના હમ બસ પાકો પાકું માંગવાનું નહીં માંગવાનું નહીં નારાયણ કંપની કેની નારાયણ નારાયણ કંપની કંપની નાડુ નાડુ ઠીક નારાયણ કંપની હા નારાયણ કંપની ઠીક આ કઈ રીતે જો આ ફૂલ તાપમાન હોય ને ફૂલ તાપમાન હા અહીંથી જાય. આમાં અને પછી બહુ વરસાદ હોય ને બહુ વાવાઝોડું ને વરસાદ ને પાણી આમ આવે ને આ ભૂંગળામાં પાણી જાય અહીંથી તાપમાન નીકળે. હા જો હજી આખી સિસ્ટમ બતાવો આમ કરો તો ભેગું થઈ જાય હા કેમ આમ જોટાય ઈ આમાં 100 હાથ ગાંઠું છે એટલે તમાર જોતી રિમોટ ફેલ થઈ ગયેલું છે રિમોટ ફેલ થઈ ગયો જોતી ના 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 મને બાંધતાય નહીં આવડે ગોરાણી હાટુ લઈ જાઓ અમારે ટોચ્યું હોય આવી પાઘડી ન હોય ના ના ગોરાણી હાટુ ના ના નહીં અમારે કોઈ પાઘડી જ ન બાંધે હા તે તમારે કામ શું છે એ બોલો આપણે મહારાજાને મળવું છે મરવું હોય તો ભાઈ વલપા જઈને કહે. ના ના મળવું છે મળવું મુલાકાત કરવી છે મુલાકાત હા. વાંધો નહીં નકર મરવું હોય તો આમ આ જો હાઈવે છે હમણાં ક્યાંક ટ્રક બ્રેક વાળો આવતો હોય ને હેઠે અહીં હુઈ જાવ રોડ એટલે એમ મરી નથી જવું હજી ઘણા સેવા હે તો હું બાપુને પૂછી આવું પૂછે જા બાપુ કોઈ ભૂદેવ આવવાની રજા માંગે છે ઓછા ભાઈ હાલજો કડકથી નો. મહારાજા પટિયારને ગોરદેવના પ્રણામ છે મહારાજા અરે હા બુદેવ આમ ક્યાં આવો છો ક્યાંથી આવો છો અચાનક મારા રાજ દરબારમાં આવવાનું કારણ જણાવો બુદેવ અરે મહારાજા આવું છું તો પોકરણગઢ થી
પોકરણગઢના રાજા અજમલજી તેમની દીકરી સવગુણા બાનું ટકોને શ્રીફળ લઈ આજ તમારા રાજ સુધી આવ્યો છું મહારાજા. જો કુંવર હોય તો મને બતાવો, કદાચ જો મને કુંવર ગમી જાય તો અમારા દીકરી બાના વેવિશાળ તમારા રાજમાં કરતો જાવ મહારાજા. અરે ભૂદેવ ઘડીક એક બાજુ ઉભા રહ્યો, હમણાં મારા પ્રતાપને બોલાવો. પ્રધાનજી, પુત્ર પ્રતાપને બોલાવો. પ્રતાપને તમારા બાપુના દીકરાને બોલાવો. કુંવરને પ્રધાનજી, હાજી પુત્ર પ્રતાપને બોલાવવાના છે. વાંધો નહીં. મારો કે તમારો? કોનો પ્રધાનજી? બોલાવું. બેહી જાઓ, અહીં બેહી જાઓ. ઓછા ભારે અહીં બેહી જાઓ. નહીં તો મારો તો આવશે ઉઘાડા પગે. તોડતો. યાજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આવજે રાજને દરબાર, આવજે રાજને દરબાર. યાજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આજા પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા આપણે દરબાર. આજા પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. લ્યો ભૂદેવ, આ મારો પુત્ર પ્રતાપ. આ પ્રતાપ બાપુનો બાજ જેવો છે પણ એનું નાક અણહરત બાજ જેવી છે. કુંવર આમ તો રેડી છે ને કુંવર? આમ રેડી છે, ચેક કરવા હોય તો કરી લ્યો. નાક છે? નાક થોડું છે ખરા પણ લાંબુ છે. એમ નહીં, તો કેમ? એ નાકને તો હું ભાળું છું, નકટો નથી ને એમ. એ દાદા હા ગોર છો કે ભંગારી? કેમ? એમાં એવું થયું, એકચ્યુઅલી હમણાં થોડાક અમે ગાડી લઈને ગયા હતા ને અમારા પ્રતાપજી હા બાપુના, હા. એક્સિડન્ટ થયું ને તેમાં આ નળી નીકળી ગઈ હતી એટલે નવી નખાવ. આને વાય નથી આવતી ને? ઈ તમારે પાછું વાય બાય આવે એવું નથી, મને શંકા પડે આ કે ઊંધો પડી ગયેલો છે, એનું નાક ગારા વાળું કેમ બગડ્યું? આતી ઊંધા આમ કહું તો શું ગાડી લઈને જતા હતા એકચ્યુઅલી ઊંધા જ પડ્યા. ઊંધા જ પડ્યા. હા એમાં નાકની આ ડાંગલી આવે ને તૂટી ગઈ હતી. પાછું રિપેરિંગ કરેલું છે આ લોન ઉપાડીને રિપેરિંગ કરાવેલું છે. એમ છે ને? તો લાગે છે બીજી વાર રિપેરિંગ કરવું પડ્યું હોય એવું. હમ ભણેલા છો? ના ગણેલા છે. એટલે આને દીકરી દેવાની, એને પૂછવા દે ને, તને નથી અમારે દીકરો દેવો, કાઈ દીપડ્યો ને દેવો. દેવી. અમારે હું કઈ ઠીકરી દેવીશ? અમારે દીકરી દેવી છે. લે દોઈ લો. ભણેલો છો ભાઈ? હા 8 એકડે મિનિટ ગમ ઊંધી નો પહોંચ્યો. બોલો બેટા કાકા. આવડે? બોલો બેટા કાકા. કાકા બોલતો. કાકા. આવલે હરાત નાખતો એને જેમ કરે કાકા. બોલો બેટા પાપા. એલા, આ તો બધું બોલે. એમ તે કઈ મૂંગો થોડો છે, ઠીક આજે હુરો છે. એવું છે? આ પણ જોજો આ ખંભો તમે થોડો કમડા બધા એમાં હરિયા નખાવેલા છે. એવું છે? હા તો ને આ ધરું છે કેમ? એમાં એવું છે કે થોડોક મોનોકોટો ઓછો લે છે. હે પ્રધાનજી, તમારા રાજમાં મોરલા બહુ હોય એવું મને લાગે. મોરલા હતા એ આ બધા પીસા લઈ આવ્યા તે મોરલા ઉડતા જ બંધ થઈ ગયા. એવું લાગે છે? હા બધા મોરલા ને પીસા જ ખેંચી નાખ્યા. હે તો હું શું કહું, હું ગયો મને આ કુંવર ગમી ગયા છે. બોલો ભાવ. હાલો એટલે વેસા તો નથી લઈ જવાનો, તો એને શ્રીફળ ઝીલાવાનું છે. શરીફળ જિલ્લામાં હા તો તમારા બાપુની રજા હોય તો તમારા બાપુને પૂછી જુઓ. એમ નહીં, હા આમાં કેમ જિલ્લાવાનું? હે આ શું કરવાનું? એ તારે નથી ઝીલવાનું, મારે ઝીલાવાનું છે. એવું છે? હા બાપુને પૂછી જુઓ. બાપુને પૂછી લો. જો બાપુ સાઈડમાં વહી આવો. જો ઓલા કહેતા આ બધાય કહેતા કે આપણા નહીં થાય. મુહૂર્ત આવી ગયા છે, કરો કંકુના. કર નાખો, કરો કંકુના. એમ ને? જીલાઈ ગયો. હાલો ત્યારે. ઓલા ગોરદેવના માન
સાતોદાર લગ્નના મુહૂર્ત જોઈ આપો. અરે એ નબળું બેઠું મુહૂર્તે મારે જોવાના છે. ભૂદેવ મુહૂર્ત પણ તમારે જોવાનું છે અને લગ્નની કંકોત્રી પણ તમારે લખવાની છે. એવું છે કેમ તમારો સ્વભાવ છે ને વ્યાસ છે ને ટકે કોણ તો મુહૂર્ત જોવા છે એમને હે જુગના પહેલા પાના રે ગુરદેવ પહેલા હે જુગના હે જુગના પહેલા રે પાને મંતક બેસિયા પેલા ની પાણી રે મંથન બેસ્યું રે એમાં દર્શન હોય એમાં દર્શન હોય જુગના લગ્ન હોય એમાં મુહૂર્ત ના હોય જુગના પેલા પાણી રે મંથન બેસ્યું રે ગુરુદેવ બીજા સુકન્ના પાના ભેરવે રે જીવા બીજા પાને વિછીડો બેસ્યો રે એમાં લગ્ન હોય બાપુ મુરત હોય એમાં લગ્ન ના હોય એમાં મુહૂર્ત ના હોય જુગના બીજા પાને વિછીડો બેસ્યો રે જુગના તીજારે પાને મુરત યારિયા રે જુગના ત્રીજા રે પાને રે મુહૂર્ત આવ્યા રે જય વાત તમને હોમવાર જય વાત તમને સોમવાર આવ્યા સાતમને સોમવાર આવ્યા સાતમને સોમવાર જુગના ત્રીજા રે પાને રે મુહૂર્ત આવ્યા રે લો મહારાજા મુહૂર્ત હારાઈ ગયા હાથે મને હોળી હોમવારા મુહૂર્ત આવી ગયા છે. હા ભૂદેવ સાતમ ને વળી સોમવાર આવ્યો તો સાતો સાત લગ્નની કંકોત્રી પણ લખી નાખો. બહુ સારું હાલો સુકનવંતી કંકોત્રી લખી દો બાકી હોય તમે મેં લખી નાખી દો બરોબર ને કંકુ તારીને મારે લખવી લખવી દેવો ના દેવના દાન ગણપતિ ના ગણનો કરવા અમારે ઘેરે પરતાપ જગના લગ્ન લગ્નમાં વિનેરયા આવ્યો મૂર્ત આવ્યા કાંઈ હાથને હો એ કુમકુમ સાટીને મર લખવી કંકોત્રી લગ્નનો માંડવડો રોપાયો રાત રડિયાળે. સૂરજ ઉગ્યો સોનાનો મારે આંગણે. લગ્નનો માંડવડો રોપાયો રાત રડિયાળે. એ લગ્નના માંડવો રોપીને રાત રઢિયાળી પ્રધાનજી ભૂદેવને સારામાં સારી દક્ષિણ આપીને વિદાય કરો. દક્ષિણા તો હરખાઈ આપવી પણ ગળાનો હરિવા છે બાપુ હા ગળાના હરિવા છે રાડી ઘણી નાખે પેલા એમાં એવું છે બાયડો કૂતરો ગોળી ગયો તો ને એટલે થોડીક બાયડી નાખી. તે તો પણ આજ મંડળમાં હતા એ કપડા ગોત્યા પણ ગોતવા વાળા ગોત્યા એમ છે તો. આ તારા દાદા અંગ્રેજો વખતના છે આ તારા આપણી સિસ્ટમના નથી ઈ અમારા આપણા ઓલા અંગ્રેજો ન પહેરતા હા હા તો બીજું નાથી લેવલો હા. તો લાવો દક્ષિણા દક્ષિણા છેલ્લે સમજી લેવું તો હે છેલ્લે છેલ્લે સમજી લો એમ અરે કોથળા ભરી ભરી નાખી દઉં. એમ કોથળા ભરી હે પ્રધાનજી હા તમારી પાસે બુધાલાલની પડી છે હું તમારી પાસે બુધાલાલની પડી છે અહીંયા મને મારા બાપની ને પડી તી બુધાલાલ ની શું પડી લે આજ આવડો આ નો દોરો દે એ બાપુ તો કાંઈ વાંધો નહીં બીજું હું હાલો આપણે સમજી લેવું બસ જાન આવશે જાડી હો હા ભલે ને આવે આપણી પાસે આજ મેદાનની ક્યાં તાણ છે આ બધા છે ને હા પોતપોતાની ગાડી લઈને આવશે આવડા બધા પોતપોતાની એટલે લઈને આવ્યા છે તો આવશે જ ને. પોલ પર બધા બેઠા ને એ પોતપોતાની સાયકલ લઈને આવશે ને આ બાજુ બધાય બેઠા ને એ જીસીબી માં આવશે એવું છે કાંઈ વાંધો નહીં હું- તું શેમાં આવી હું હા હું ફોર વ્હીલ માં હે ફોર વ્હીલ માં 4 વ્હીલમાં
ઈ વળી કેવી ગાડી? ફોર વ્હીલ 4 વ્હીલ કે 4 વ્હીલ? ફોર વ્હીલ. ઠીક, આ તું જેમાં ગોઠામાં આવજે, બીજું હું આવજે. તમારે આ સ્ટોર આવવું છે? ક્યાં? આ સ્ટોર હાઈ સ્ટોર? ઈ ક્યું? હું ત્યાંથી જ આવ્યો. ક્યું હાઈ ફોર સ્ટોર? વ્હીલ આ સ્ટોર થી. રાજકોટ થી કે? હા. કાંઈ વાંધો નહીં, બાપ દીકરો બે ટ્યુશન કરવા બેસી જાય જો. જાઓ. તમારા નંબરના સમસ્યા ને હે? તમારા નંબરના સમસ્યા ને નંબરના સમસ્યા? હા. માં હું ક્યાં નંબરના સમસ્યા પહેરું? કોણ હતું સમસ્યા વાળું? દાદા નથી સમસ્યા વાળું કોઈ છે નહીં. ભગવાનની દયા છે, અહીંયા કોઈને સમસ્યાની જરૂર નથી. ના ના ઓલા મારીએ પેલા આયા સમસ્યા વાળા. એ સમસ્યા હું ન હોય આમાં કોકમાં ન હોય. આમ ઓલપાય આમ થોડાક નજરમાં આવે છે. ડોલી નાની છોડી છે, ઓલા દાદીમાં છે. કાંઈ વાંધો મળીએ નહીં. કેટલા સમસ્યા મળીએ કેટલા નંબરના સમસ્યા છે? અહીંયા આવ્યો, આપણે તારા ચેક કરાય આવું છું. અહીંયા આવ્યો, અહીંયા તને કોક મારશે ને? તું હાજો હુરો હોયો જા, જાનમાં આવવા જેવો નહીં રે. તારા બાપુ પગી ગયા છે રાજમાન, તોય જાય મારે વાતું કરે. એવું છે હા તો હું જાઉં. હા યાર. નકર પછી મારવા કોક ધોડે ને તો અહીંથી આમ રસ્તો. ના ના, આજ કેડા ભળી ગયો લાગે હામટા. હાલો. ના ના, તાર બાપુ દે દે. એવા કપાણ કરીને ગોરદેવ હાલિયા રે. સગપણ કરીને ગોરદેવ હાલી રે. એ આયા ઓ યારા પોપટ ઢોલાય. અંગે ગોરદેવ આલિયા. એવા ઉભા એવા આવી બગડની માય. આવા સગપણ કરીને ગોરદેવ આવી રે. અરે હા મહારાજા અજમલજીને ગોરદેવના પ્રણામ છે માં. હા ગુરુદેવ. તમારું મોઢું મને રગભર્યું લાગે છે, તો બેન સગુણાના હક પણ કરીને આવ્યા. હા મહારાજા, બેન સૌગુણાબાના વેવિશાળ કરીને આવ્યો છું, પણ કારણ કે નજીક નહીં ઘણા દૂર કર્યા છે, ઘણા રાજ રજવાડા જોયા. જ્યાં મને રાજ ગમ્યું ત્યાં મને કુંવર ન ગમ્યો, જ્યાં કુંવર ગમ્યો ત્યાં મને બાપુ રાજ ન ગમ્યું. પણ હાલતા 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 જેમ કહેવાય કે પિંગલગઢ નગરીની માલકોર ગયો. પિંગલગઢ રાજ બહુ રૂડા અને રળિયામણા હતા, અને પઢિયાર રાજા થોડાક વાયડ્યા હતા. પણ પઢિયાર રાજાના કુંવર પ્રતાપસંગ બહુ સુશીલ અને વળી સારા હતા. તો દીકરી સૌગુણ બાનું વેવિશાળ પઢિયાર રાજાના કુંવર પ્રતાપસંગ વેરા કરીને આવ્યું છું મહારાજા. હા ગુરુદેવ. તો મુહૂર્ત પણ લાયા છે. હા બાપુ, ભેળા ભેળા મુહૂર્ત લેતો આવ્યો. મુહૂર્ત હાથે મને વળી હોમવાર આવ્યા છે. અરે હા ગુરુદેવ. તો સર્વે ભેગા મળીને બેન સગુણાની લગ્ન કંકોત્રી લખી. તો સારું હાલો માપે. કેસર સાટીને મારે લખવી ગણપતિ દાદાને નો
માંડવને કાંઈ માતા મિલબા હોય રે બેનીનો માંડવ રોપ્યો. માંડવડે કાંઈ રાજાના પરધાન હોય રે બેનીનો માંડવ રોપ્યો. માંડવડે કાંઈ આજના દિલ પર દેવ હોય રે બેનીનો માંડવ રોપ્યો. જેથી પ્રથમ શ્રી ગણેશ બિહારો હાલો હાલો મારા ગણેશ દુધાળા. ગણેશ દુદાળાને મોટી ભાતવાળા પ્રથમ ગણેશ બિહારો રે મારા ગણેશ દુધાળા. એ જ ગણેશ વરદાન દેજો રે મારા ગણેશ દુદાળા ગણેશ શ્રી વરદાન દેજો રે મારા ગણેશ દુધાળા. એ જ પ્રથમ શ્રી ગણેશ દેખાડો રે મારા ગણેશ દુદાળા ગણેશ દુધાળા. અરે મહારાજા પડિયાર વેવાય કહેવાય આવ્યું છે કે મારું પડિયાર કુળું બહુ જાડું છે, જાનું પણ જાડી આવશે. તો હાલો મહારાજા, જાનું આવવાનો સમય થઈ ચૂક્યો છે, માટે પડિયાર રાજાની જાનુને શોભેવા સામૈયાની તૈયારી કરી. એમ કહેવાય કે અખ્યાન રમતા રમતા બેન સગુણાના લગ્ન તરફ પહોંચ્યા છે. લગ્નમાં કહેવાનું ન હોય, કારણ કે હરેકને ઘરે દીકરી પ્રસંગ આવે. આજ અજમલ રાજાના આંગણે છે, કાલે આપણા આંગણે આવીને ઊભું રહી. દીકરી હવને વળાવવાની છે. કદાચ દીકરી રાજાની હોય કે રંગની દીકરી સાસરવેલની મારી પાસે હોય. અને અહીંયા સગુણાબાના લગ્ન હાલે છે રૂડા. એમ કહેવાય કે જેને મારી જાય એવો વીર નથી મામા મોહાળ. તો અહીંયા રામદેપીર બાપાના આખ્યાનની માલિકો બેન સગુણાના લગ્ન તરફ પહોંચ્યા છે. કદાચ મંગળ વર્તાય તો એમાં ફૂલની તો ફૂલની પાકડી આપજો. અને બેન સગુણાના લગ્ન એક એક મંગળ ખાલી ન જવા દેતા મારા વાલા. હા બરોબર. આવી રીતે જેમ કહેવાય કે પિંગલગઢ થી પડિયાર રાજા તેમના કુંવર પ્રતાપસિંહ ને જાન લઈ અને આપણા પોકરણગઢ તરફ આવે. પણ કેવી રીતે આવે? લોડા દાસાની પાછળ જાની જન્મા માંગતી એવા ગામના પટેલે ખુશીઓયા પિયા એ પિંગલ ગઢની જાનો તે પ્રતાપ રાય એ જાનવી છે ભાઈ જાનવી છે પિંગલ ગઢની જાનવી છે કન્યાના માતાજી પધારે. એમે તો થાળ રે ભર્યો રે સગા મોતી નો રે એ તો એ જે ફળ રે ભર્યો રે સ્વગમોની નો રે હું તો રખે વધાવ માને જાવ મારે આજ સોના રે ચરી ખોચુર જવું રે એ તો આજ હર રે મધામવાની રાજમનમાં એ સોનાને ધરી ભોર દયોની
બે જાઓ કુંવર. એ પ્રધાનજી ઓય આ લગ્નમાં કદાચ નજર પડે તો માણસ સાંડલો કરીને આવે, મહીનો એકાદો કરીને આવે. મેકઅપ જાડો થઈ ગયો કેવું? ઘણું સુવિધામાં છો હું તું તો. એમ